નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 10 જોવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ કંઈક આવું હતું કે બેઝિક મેથેમેટિકલ ટૂલ્સ. આ ચેપ્ટરના અંતર્ગત કોઈ એક પર્ટિક્યુલર ટોપિક વિશે આપણે ચર્ચા નથી કરતા. જે કંઈ પણ 11 સાયન્સ 12 સાયન્સ કે તમારા 10મા ધોરણ ને રિલેટેડ જેટલું પણ ફંડામેન્ટલ નોલેજ જોઈએ છે એ બધું નોલેજ કટકે તમને પીરસવામાં આવે છે. અહીંયા અત્યાર સુધીમાં તમે બેઝિક મેથેમેટિકલ ટૂલ્સના અંદર જુદા જુદા ઘણા વિભાગો જોયા, જેમાં ત્રિકોણમિતિ, એકમ વર્તુળ એ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હતી સાયન્સના રિલેટેડ અને 10થના રિલેટેડ. તે પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, લાસ્ટ ટાઈમ જે લેક્ચરમાં આપણે ભેગા થયા હતા તેમાં 2 ચલવાળું દ્વિચલ સુરેખ સમીકરણ. તમારી પાસે સમીકરણ હતું પણ સુરેખ સમીકરણ હતું. સુરેખ સમીકરણ કોને કહેવાય? એવું સમીકરણ કે જેના દરેક ચલનો મહત્તમ ઘાતાંક 1 હોય તેને કહેતા હતા સુરેખ સમીકરણ. આજે સમીકરણનો બીજો ભાગ સુરેખ સમીકરણ નહીં, દ્વિઘાત સમીકરણ, એવો કોઈક ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે. ટોપિકનું નામ કંઈક આવું છે, દ્વિઘાત સમીકરણ. ઓકે, કોને કહેવાય દ્વિઘાત સમીકરણ? સુરેખ સમીકરણમાં એવું હતું કે એ સમીકરણમાં આવતા ચલનો દરેક ચલનો મહત્તમ ઘાતાંક 1 હોય. તો આની વ્યાખ્યા તમે શું કરશો કે ભાઈ એવું સમીકરણ કે જેની અંદર આવતા દરેક ચલનો મહત્તમ ઘાતાંક 2 હોય તો એ વાત ખોટી કહેવાય છે. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? એવું સમીકરણ કે જેના અંદર આવતા ચલનો દરેક ચલનો નહીં, કોઈ એક ચલનો મહત્તમ ઘાતાંક 1 હોવો જોઈએ. તો તેવા સમીકરણને કહેવામાં આવે છે દ્વિઘાત સમીકરણ. ક્લિયર? તો તમે એમ કહી શકો કે ભાઈ આપેલ સમીકરણમાં આવતા દરેક ચલ પૈકી જો કોઈ એક ચલનો મહત્તમ ઘાતાંક 2 હોય તો તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહે છે. જનરલી કેવું હોય કે આમાં ઘણા બધા ચલ નહીં આવતો હોય, એક જ ચલ આવતો હોય છે. સપોઝ આખા સમીકરણમાં x ચલ હોય તો x ચલને લગતું જ સમીકરણ હશે. જો ચલ y હશે તો y ચલને લગતું જ સમીકરણ હશે. પણ ઈ ચલની મેક્સિમમ પાવર 2 હશે. જનરલી કેવું હોય સમીકરણ આવું હશે, 2x² + 3x + 2 = 0. એક્ઝામ્પલ સ્વરૂપમાં આવું કંઈક હશે. એટલે જો ચલ x કહેવાય તો અહીંયા આગળ x છે, પણ અહીંયા આગળ x ની પાવર 1 છે, x ની ઘાતાંક 1 છે, અહીંયા આગળ x ની ઘાતાંક 2 છે. તો જનરલી સ્વરૂપ કેવું હોવું જોઈએ કે ભાઈ x વાળા પદમાં 2 ઘાત વાળું હોવું જોઈએ, x વાળા પદમાં 1 ઘાત વાળું પદ હોવું જોઈએ, અચળ પદ હોવું જોઈએ. ક્યારેક આવું સમીકરણ હોય, 3y² + 2y + 1 = 0. આ વખતે ચલ y છે, y ની મેક્સિમમ પાવર 2 છે, એટલે દ્વિઘાત સમીકરણ કહેવાય. જનરલ ફોર્મ, વ્યાપક સમીકરણ જો તમારે કેવું હોય તો જનરલ ફોર્મ કેવું આવશે? આવું આવશે, ax² + bx + c = 0. એટલે કે કોઈ ચલ x હશે તો એની 2 પાવર હશે ને એની આગળ કોઈ પણ સહગુણક હોઈ શકે છે. પછી x વાળું 1 ઘાત વાળું પદ હશે, પછી અચળ પદ હશે. આ સમીકરણમાં a does not = 0 આવું હોવું જોઈએ. પ્રથમ પદ 0 ન હોવું જોઈએ, x વર્ગનો સહગુણક 0 ન હોવો જોઈએ. કેમ? કારણ કે 0 હોય તો એ આખું પદ જ ઉડી ગયું.
પછી તો તમારું સમીકરણમાં ક્યાં બે ઘાત આવી, પછી તો તમારા સમીકરણમાં એક ઘાત વાળું પદ જ આવ્યું ને. એટલે જનરલી આ એ ધનમાંય કોઈ આંકડો હશે ચાલશે, ઋણમાંય કોઈ આંકડો હશે ચાલશે, પણ એ ઝીરો ન હોવો જોઈએ. કારણ કે ઝીરો હોય તો દ્વિઘાત સમીકરણ કહી જ ન શકાય. તો આ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, અને પહેલું પદ કોઈ દિવસ 0 ન હોવું જોઈએ. પહેલું પદ મીન્સ કે x વર્ગનો સહગુણક. ઘણી વખત જો આના વધારે એક્ઝામ્પલ આપું તો ઘણી વખત લોકો આમ કરી નાખશે 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. આ દ્વિઘાત સમીકરણ કહેવાય? હા કહેવાય. શરત શું છે? એ વાળું પદ 0 ન હોવું જોઈએ. બી વાળું પદ 0 હોય તો ચાલે, અચળ પદ ન હોય તો ચાલે. આ જ સમીકરણને તમે આમ લખી શકો ને, 2x સ્ક્વેર પ્લસ 0x, આ 2 આમ આવી ગયા, -2 ઇઝ ઇક્વલ ટુ 0. હલો, પછી આ સમીકરણને તમે આ વ્યાપક સમીકરણ સાથે સરખાવો તો અહીંયા આગળ x વર્ગનો સહગુણક a છે, તો અહીંયા આગળ x વર્ગનો સહગુણક 2 છે, તો એની કિંમત કઈ થાય? 2. x નો સહગુણક b છે, x નો સહગુણક 0 છે, તો b ની કિંમત કઈ થાય? 0. અચળ પદ આમ નહીં રાખવાનું, આમ લઈ લેવાનું પહેલા, બરાબર, પછી 0 જ હોવું જોઈએ. અચળ પદ છે c, તો અચળ પદ આમાં કયું થશે? -2. ક્લિયર થાય છે? a b c આ દ્વિઘાત સમીકરણ કહેવાય હો. પણ જો મેં ભૂલથી આમ આપ્યું હોય કે ભાઈ 2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, ધીસ ઇઝ નોટ ક્વાડ્રેટિક ઇક્વેશન. આ દ્વિઘાત સમીકરણ ન કહેવાય, કારણ કે આમાં બે ઘાત વાળું કોઈ પદ જ નથી. હું ખાલી એમ કહું કે x વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1, આ કહેવાય. બે ઘાત વાળું પદ છે, એક ઘાત વાળું પદ નથી તો હાલે. તમતારે તમે આમ લખી શકો x વર્ગ પ્લસ 0x, આ એક આમ લઈ જાઓ, -1 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ કહેવાય. ક્લિયર થાય છે? એ પછી તમે વિચારો ને, તો માનો કે આમ આપ્યું હોય x વર્ગ પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. આમાં અચળ પદ છેલ્લું પદ 0 છે, ચાલે. તમે આમાંય લખી શકો x વર્ગ પ્લસ 2x માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. હલો, આ આખું ફોર્મ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 જેવું છે. એટલા માટે તમે એમ કહી શકો કે આ દ્વિઘાત સમીકરણ કહેવાય. ક્વેશ્ચન કેવા હશે? તમને લોકોને પૂછવામાં આવશે કે શું નીચે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં, તે ઓળખો. અને જો તમને ઓળખતા આવડી જાય તો a બરાબર શું, b બરાબર શું ને c બરાબર શું, એ કિંમતો પણ તમારે ઓળખવાની. ઈઝી છે કે નહીં? બીજી વસ્તુ, આપેલા સમીકરણની અંદર અજ્ઞાત વસ્તુ એટલે કે ચલ કયો છે? x. તો ઘણી વખત તમને એમ કહેશે કે આપેલા દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો. ઉકેલ મેળવો એટલે શું? તમારે જે કાંઈ પણ ચલ આવતો હોય ચલની કિંમત શું હશે, x ની જગ્યાએ હું એવી તો કઈ કિંમત મૂકું કે આપેલા સમીકરણનું સમાધાન થઈ જાય. y ની જગ્યાએ હું એવી તો કઈ કિંમત મૂકું કે આપેલા સમીકરણનું સમાધાન થઈ જાય. તો તે કિંમતને શું કહેવામાં આવે છે? તે કિંમતને કહેવામાં આવે છે ઉકેલ. ઘણી વખત એને શૂન્યો કે આપેલા દ્વિઘાત સમીકરણના શૂન્યો શોધો. શૂન્યો શોધો મતલબ શું? કે એનો ઉકેલ ગોતવાનો. ઘણી વખત એમ કહે છે આપેલા દ્વિઘાત સમીકરણમાં ચલની કિંમત મેળવો. તો ચલની કિંમત મેળવો એટલે શું? ઉકેલ મેળવવો. તો આપણી પાસે નવો ટોપિક આવ્યો કે ભાઈ દ્વિઘાત સમીકરણનો ઉકેલ. દ્વિઘાત સમીકરણનો ઉકેલ. દ્વિઘાત સમીકરણનો ઉકેલ 3 રીતે થાય. પહેલી મેથડ અવયવીકરણની મદદથી. બીજી મેથડ વ્યાપક સૂત્ર. વ્યાપક સૂત્ર બોલો કે દ્વિઘાત સમીકરણનું સૂત્ર ની મદદથી. અને ત્રીજી મેથડ છે પૂર્ણ વર્ગની
રીતે. પૂર્ણ વર્ગની રીત, વ્યાપક સૂત્રની મદદથી અને અવયવીકરણની મદદથી આ ત્રણેય રીતે તમે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકો છો. તમે જ્યારે ધોરણ 10માં આવશો ત્યારે દ્વિઘાત સમીકરણ કરીને આખું એક ચેપ્ટર છે. એની ચેપ્ટરની અંદર આ ત્રણે ત્રણ મેથડ છે. એટલે અત્યારે હું તમને 11th કે 12th એનું કશું નથી ભણાવતો. અત્યારે જે હું ભણાવું છું એ સ્ટાન્ડર્ડ 10 નું ભણાવું છું. 10મા ધોરણને લગતી થોડી ઘણી વસ્તુ જો તમને ખબર હશે ને તો આના પછી ક્યારેક મારે જો કંઈક 11-12ના લેવલની વસ્તુ જાણવી હોય તો તમારી પાસે 10માનું તો નોલેજ હોવું જોઈએ ને. એ માટે થઈને પહેલાં હું તમને 10માની થોડીક વસ્તુ શીખવાડી દઉં છું. એમાંનું એક આ છે દ્વિઘાત સમીકરણ. આ ત્રણ મેથડમાંથી આ મેથડ જ્યારે તમે 10th સ્ટાન્ડર્ડમાં આવો ને ત્યારે જ શીખજો. મારે કંઈ આ રીતે અત્યારે શીખવાડવું જરૂરી નથી. મારો મતલબ શું છે, તમને સમીકરણ આપ્યું હોય તેનો ઉકેલ મેળવતા આવડવું જોઈએ. ઉકેલ આ જ રીતે મેળવતા આવડવું જોઈએ એવું હું નથી કહેતો. હા, 10મામાં તમારે ત્રણેય શીખવાનું છે, પણ અત્યાર પૂરતું હું ખાલી આ બે મેથડ શીખવાડું છું, અવયવીકરણની મદદથી અને વ્યાપક સૂત્રની મદદથી. આ મેથડ તમારે અત્યારે કાંઈ જરૂર નથી એટલે હું કાંઈ શીખવાડતો નથી. વાંચીએ એક પછી એક. મોડ્યુલની અંદર શું આપ્યું છે તમને? દ્વિઘાત સમીકરણ. ઇંગ્લિશમાં નામ છે ક્વાડ્રેટિક ઇક્વેશન. બોલો તો એકવાર, ક્વાડ્રેટિક. એમની હરખી રીતે બોલો. હું ક્વાડ્રેટિક ઇક્વેશન. દ્વિઘાત સમીકરણ મતલબ એવું સમીકરણ કે જેમાં આવતા કોઈ એક ચલની ઘાતાંક 2 હોય. મિનિમમમાં મિનિમમ એક વેરિયેબલનો પાવર 2 થવો જોઈએ. પ્રમાણિત સમીકરણ કયું છે તો કે ax² + bx + c = 0. a, b અને c જાણીતી કિંમત એટલે કોઈ ચોક્કસ આંકડાઓ હશે. ઉપરાંત a શૂન્ય ન હોવું જોઈએ. આ પેલું પદ શૂન્ય ન હોવું જોઈએ. x ઈ ચલ છે અથવા તો કોઈક અનનોન વેલ્યુ, અજાણી કિંમત છે. ક્લિયર? દ્વિઘાત સમીકરણનો ઉકેલ ચલની એ કિંમત કે જે આપેલ દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે તેને કહેવાય દ્વિઘાત સમીકરણના શૂન્ય અથવા તો ઉકેલ. તમને કોઈ એક સમીકરણ આપી દીધું છે, માનો કે 2x² - 3x + 1 = 0. ઇફ યુ પુટ ધ વેલ્યુ 1 ઇન પ્લેસ ઓફ x, x ની જગ્યાએ તમે 1 મૂકી દો તો 2 1 નો વર્ગ 1 -3 × 1, 2 માંથી -3 ગયા તો -1, -1 + 1 0. એટલે આની ડાબી બાજુમાં 0 આવે, આની જમણી બાજુમાં 0 આવે. LHS મીન્સ વોટ? લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબા હાથ બાજુની ડાબા હાથ વાળી બાજુ. રાઈટ હેન્ડ સાઈડ મતલબ જમણા હાથ વાળી બાજુ. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ. દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની મુખ્યત્વે 3 રીતો છે. અવયવીકરણની રીત, ક્વાડ્રેટિક ફોર્મ્યુલા દ્વિઘાત સમીકરણના સૂત્રની મદદથી અથવા તો વ્યાપક સૂત્રની મદદથી, અને બાય કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર મતલબ કે પૂર્ણ વર્ગની રીતે. પરંતુ અહીં આપણે ફક્ત પ્રથમ 2 રીતનો જ અભ્યાસ કરીશું. બાકીની મેથડ અત્યારે કંઈ જોવાની જરૂર છે નહીં, એટલે હું તમને કંઈ દેખાડતો નથી. આ ચેક કરો. નીચેના સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી a, b અને c ની કિંમત મેળવો. તો આપેલા સમીકરણને કોની સાથે સરખાવવાનું? ax² + bx + c = 0 સાથે સરખાવવાનું. તો x વર્ગનો જે સહગુણક હોય એને કહેવાય 2. તો a બરાબર કેટલું? 2. x નો સહગુણક હોય એ b કહેવાય. x નો સહગુણક હોય એ b કહેવાય. તો b બરાબર કેટલા? +1. અચળ પદ જે હોય એને કહેવાય c 1. જો આ 1 અહીંયા હોય ને તો તમારે પહેલા એને આ બાજુ લઈ આવવાનું, પછી c ની કિંમત લખવાની. તમારું સૂત્ર આવું નથી હો. ax² + bx = c નથી, +c = 0 આવું સૂત્ર છે. મતલબ કે બરાબરની આ બાજુમાં કોઈક આંકડો પીડ્યો હોય તેને પહેલા તમારે આ બાજુ લેતો આવવાનો, પછી ઓળખવાનું કે એ c કયું કહેવાય. આ સમીકરણને તમે તેના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો તો પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax² + bx + c = 0. તો x વર્ગનો સહગુણક 4 છે, તો x વર્ગના સહગુણકને તો a કહેવાય. તો a બરાબર કેટલા? 4. x નો સહગુણક -4 છે,
એક્સ નો સહગુણક બી છે તો બી ને શું કહેવાય? -4. બરાબરની આ બાજુ નથી, આ બાજુ જ છે. આ બાજુ હોય તો અચળ પદ મેળવવું ઈઝી થઈ ગયું. સી બરાબર 1. તો તમને એ, બી અને સી આની કિંમત ગોતતા પણ આવડી જવી જોઈએ. હવે આવા થોડા ઘણા પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન્સ છે જે હું તમારી સાથે ડિસ્કસ કરું છું, પણ એ પહેલાં જો આ ફોર્મ જો તમને શું લાગે કે આવડું વળી કંઈ દ્વિઘાત સમીકરણ થોડું હશે? ચેક કરો, આવું આપ્યું છે x ઇઝ ઇક્વલ ટુ -x² +1 બાય 2. x ઇઝ ઇક્વલ ટુ -x² +1 ડિવાઈડ બાય 2. શું કરાય? બે ભાગાકારમાં છે, આમ જાય એટલે ગુણાકારમાં આવી જાય તો શું કહેવાય? 2x ઇઝ ઇક્વલ ટુ -x² +1. -x² આમ જશે તો માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, એટલે શું થશે? x². આ તો અહીંયા ને અહીંયા જ છે એટલે એ આમ નામ. આ 1 + 1 છે આમ આવશે એટલે -1 બરાબર 0. સો x² + 2x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તમારું દ્વિઘાત સમીકરણ આ થયું કહેવાય. તમને રકમમાં આપ્યું હતું, રકમમાં ગમે એવું આપે તમને આ રીતે કન્વર્ટ કરતા આવડી જવું જોઈએ. જો એક વખત તમને આ રીતે કન્વર્ટ કરતા આવડી ગયું પછી તો શું કરવાનું? આપેલા દ્વિઘાત સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા x² નો સહગુણક હોય એને કહેવાય a, તો a બરાબર 1. x નો સહગુણક હોય એને કહેવાય b, તો b બરાબર 2. અચળ પદ c બરાબર -1. અહીંયા તમને શું પૂછ્યું હતું? a, b અને c ની કિંમત શોધો. તો a, b અને c ની કિંમત કઈ રીતે આવશે? 1, 2, -1. હલો, ક્લિયર થાય છે માઇન્ડના અંદર બધી વસ્તુઓ? કે કઈ રીતે આખી સિચ્યુએશન ઉપરથી તમને આવી કોઈક રકમ આપી હોય તો એને તમને આ સમીકરણમાં ઢાળતા આવડવું જોઈએ. ઓકે, આવું આપ્યું છે x બરાબર √x - 1 એ સાહેબ આ દ્વિઘાત સમીકરણ નથી. હું કામ? કારણ કે અહીંયા x ની પાવર 1, અહીંયા x ની પાવર 1, બે જગ્યાએ x ની પાવર 1, તો પછી દ્વિઘાત સમીકરણ થોડું કહેવાય. દ્વિઘાત સમીકરણમાં તો એવું હોવું જોઈએ કે કોઈ પણ એક ચલની મહત્તમ ઘાતાંક 2 હોવી જોઈએ. અહીંયા ક્યાં 2 છે? આ દ્વિઘાત સમીકરણ છે. હલો, હંતાઈને બેઠું છે. આની પહેલા દાખલામાં કેમ આમાં આડાવડું હતું? તમારે થોડીક માથાપંચી કરવી પડે પછી દ્વિઘાત સમીકરણમાં ઢળી જાય. આમાં એવું છે, જો x બરાબર વર્ગમૂળમાં, આ વર્ગમૂળ કાઢવું હોય તો બે બાજુ શું કરવું પડે? વર્ગ કરવું પડે. બે બાજુ વર્ગ કરો એટલે આ x નો વર્ગ કરશો એટલે x² આવી જાય કે નહીં? તો એ પછી દ્વિઘાત સમીકરણ કહેવાય કે નહીં? તો સમીકરણ કંઈક આવું છે, x ઇઝ ઇક્વલ ટુ √x - 1/1000. x is equal to √x - 1/1000. તમારે શું કરવાનું? બંને બાજુ વર્ગ કરતા, બે બાજુ વર્ગ કરો એટલે શું થાય? x² ઇઝ ઇક્વલ ટુ x - 1/1000. 1000 આમ આવી ગયા એટલે કે 1000 x² ઇઝ ઇક્વલ ટુ x - 1. આ બે પદ આમ આવી ગયા એટલે શું થયું? 1000 x² - x વત્તા 1 બરાબર 0. આપેલા દ્વિઘાત સમીકરણને ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવો તો a બરાબર કેટલું આવે? 1000. b બરાબર કેટલું આવે? -1. c બરાબર કેટલું આવે? 1. તમારે તો ખાલી એની કિંમત જ ગોતવાની હતી, તો એની કિંમત કઈ આવશે? 1000. ક્યારેક ક્વેશ્ચન્સની અંદર હું એમ પૂછી નાખીશ કે સી ની કિંમત કયો, ત્યારેય તમને આવડવું જોઈએ. બી ની કિંમત પૂછો તો ત્યારેય તમને આવડવું જોઈએ. ક્લિયર થાય છે હરેક વસ્તુ તમને અહીંથી? ઓકે,
નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ દર્શાવે છે? પહેલા તો જો આમાં બે ચલ આવ્યા અને કોઈની ઘાતાંક બે નથી. અગર કોઈની ઘાતાંક બે નથી એટલે આ તો કઈ દ્વિઘાત સમીકરણ હોય જ નહીં. આમાંય તે ઘાતાંક મેક્સિમમ એક આવ્યો, ઈ નો હાલે. આમાં ઘાતાંક એક નો આવ્યો પણ ત્રણ આવ્યો, ત્રણ નો હાલે. દ્વિઘાત બે ઘાત હોવી જોઈએ એટલે આ નો હાલે. બચ્યું કયું? આ. આમાં જો એક્સ વાળું પદ નથી પણ એ હાલે. એક્સ વર્ગ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું દ્વિઘાત સમીકરણ કહેવાય. આ ચેક કરો. નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ દર્શાવે છે? x ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ અપોન 5. એક્સની 4 ઘાત, 4 ઘાત આવ્યું એટલે આ તો ન જ હોય. 3 ઘાત આવ્યું એટલે આ ન હોય. હવે એક્સનો વર્ગ અહીંયાય દેખાય છે, એક્સનો વર્ગ અહીંયાય દેખાય છે. કાં તો ઓપ્શન એ સાચો, કાં તો ઓપ્શન બી સાચો. પણ ઓપ્શન એમાં ચેક કરો, ભાગાકાર વાળું પદ આમ જાય એટલે ગુણાકારમાં જાય. અહીંયા એક્સ છે અને એક્સ વર્ગ મળી જાય તો ઈ સમીકરણ શેમાં કન્વર્ટ થઈ જાય? એક્સ ઘન ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1. તો અહીંયા આગળ એક્સનો ઘન આવ્યો એટલે એ નો કહેવાય, આ કહેવાય. કારણ કે આમાં કન્વર્ટ શું થશે? 5x વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ. તો આ તમારું દ્વિઘાત સમીકરણ કહી શકાય. તો ખાસ આમ ભાગાકાર ગુણાકાર આવી બધી રીતે આપ્યો તમને આમ હરખું સેટિંગ કરીને અહીંયા આ પદ સુધી એક્સ વર્ગ પ્લસ બીએક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 સુધી પહોંચતા આવડવું જોઈએ. તો પછી આગળ જતા કંઈ વાંધો આવશે નહીં. દ્વિઘાત સમીકરણ એક્સ વર્ગ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 માટે બી ની કિંમત કેટલી છે? જો બી ની કિંમત પૂછ્યું એટલે પહેલા તો તમને આખા સમીકરણને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. એક્સ વર્ગ પછી એક્સ વાળું પદ નથી એટલે 0x કરી નાખવાનું, પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. બે ઘાત પછી એક ઘાત વાળું પદ આવવું જોઈએ. આ સમીકરણને તમે વ્યાપક સમીકરણ ax વર્ગ વત્તા bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવો તો એ બરાબર શું આવશે? એક્સ વર્ગની આગળ કાંઈ ન હોય તો 1 તો કહેવાય જ તો, એટલે એ બરાબર 1 આવે, એ બરાબર 0 ન આવે, બી બરાબર 0 આવે, સી બરાબર 1 આવે. તો અહીંયા તો તમને બી ની કિંમત પૂછી છે તો બી ની કિંમત આવશે 0, સી 0. હલો, મગજની અંદર તમારે શું કરવાનું? જે કાંઈ પણ સમીકરણ આપ્યું છે એ સમીકરણને ax વર્ગ પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં ઢાળવાની કોશિશ કરવાની. જો એક વખત એ સમીકરણ ઈ સ્વરૂપમાં ઢળી ગયું પછી તો એ બી અને સી કોને કેવી ગોતતા આવડી જાય તમને. છેતરાતા નહીં. તમને એમ લાગે કે એક્સ ની એક એક ઘાત જ છે કે આખું સમીકરણ આ રીતનું જ છે તો ટ્રાય કરજો કે ભાઈ પાવર 2 કરતા ઓછી ન રહેવી જોઈએ, 2 કરતા વધવી ન જોઈએ. મેક્સિમમ ચલની કિંમત, ચલની ઘાતાંક 2 હોવી જોઈએ. ક્લિયર? આ ક્વેશ્ચન ચેક કરો. એક્સ વર્ગ માઇનસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. જો ઉકેલ મેળવવો એટલે આ વખતે તમારે એ નથી કહેવાનું કે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. હા સાહેબ, આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે, એટલે ભાઈ તો મને ખબર છે કે છે. એ નથી ઓળખવાનું તમારે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તમારે શું કહેવાનું છે કે આ સમીકરણમાં એક્સ ની જગ્યાએ એવી તો કઈ કિંમત મૂકશો કે જેથી તમારા સમીકરણની જે ડાબી બાજુનો જવાબ આવે એ જવાબ જમણી બાજુ આવે. મતલબ કે સમીકરણનું સમાધાન થાય. તો એક્સ ની કઈ કિંમત? એક્સ વર્ગ માઇનસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. રકમ આવી છે એક્સ વર્ગ માઇનસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે થાય કેવું? તમારે આ એક્સ ની કિંમત વિચારવાની છે ને, તો તમે તમારા મગજથી વિચારી નાખો. ધારો કે એક્સ બરાબર 0 હશે, ધારો કે એક્સ 0 હશે તો ડાબી બાજુ શું થાય? તો કે 0 નો વર્ગ માઇનસ 3 ઇન્ટુ 0 પ્લસ 2, એટલે ડાબી બાજુનો જવાબ 2 આવ્યો, જમણી બાજુનો જવાબ 0 આવ્યો. ડાબી બાજુ અને જમણી બાજુ કાંઈ સરખી થઈ નહીં.
લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો તમે શું કહી શકો છો? તો તમે એમ કહી શકો છો કે આ સમીકરણનો ઉકેલ 0 નહીં હોય. હલો, તો કંઈક બીજું ધારો. ધારો કે x બરાબર -1 હશે. ધારો કે x -1 હશે. તમારે ડાબી બાજુમાં શું કરવાનું? ડાબી બાજુમાં આવું કરવાનું, -1 નો વર્ગ પછી -3 કૌંસમાં -1 +2. માઇનસના વર્ગ તે પ્લસમાં જ આવે એટલે +1 માઇનસ માઇનસ પ્લસ 3 × 3 +2 3 ને 2 5 ને 1 6. અને જમણી બાજુ તો શું આવે છે? 0. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ કાંઈ સરખી નથી. અગર ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી તો શું થશે? તો પછી x બરાબર -1 પણ એનો ઉકેલ નહીં હોય. હવે તમે વિચારો, તમે એમ કહો છો કે ધારો કે x બરાબર 1 હશે. અગર 1 હશે તો ડાબી બાજુમાં કિંમત મૂકો. 1 નો વર્ગ -3 કૌંસમાં 1 +2 1 નો વર્ગ 1 -3 +2 2 ને 1 3 3 માંથી 3 ગયું તો 0. જમણી બાજુ કેટલા આવ્યા? 0. હલો, ક્લિયર થાય છે? તો આમાં એમ કહી શકાય કે હા, x બરાબર 1 ઉકેલ હશે. એવું જરૂરી નથી હો ભઈલા કે x બરાબર 1 મૂકવાથી જ સમાધાન થાય. હજી કદાચ x ની એવી કંઈક વેલ્યુ હોઈ શકે જે મૂકતા જવાબ આવતો હોય. તો હવે તમે વિચારો, ધારો કે x બરાબર 2 હશે. 2 મૂકો, LHS ડાબી બાજુમાં 2 મૂકો. 2 નો વર્ગ -3 કૌંસમાં 2 +2 2 નો વર્ગ 4 -6 +2 4 ને 2 6 6 માં 6 ગયું તો 0. અને જમણી બાજુ પણ કેટલું આવે છે? 0. તો હા, ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ થઈ. તો તમે શું કહી શકો? હા, x બરાબર 2 પણ ઉકેલ છે. એવું જરૂરી નથી કે આ 2 જ ઉકેલ હોય, હજી ઘણા બધા હોઈ શકે. તો તમે વિચારો, આખા પેપરમાં તમારે એક જ દાખલો ગણવાનો થાય કે નહીં? કારણ કે આ સમીકરણ આપી દીધું અને તમે આવા તુક્કા મારો, ધારો કે x આ હશે, ધારો કે x આ હશે, ધારો કે x આ હશે. હજી આવા આંકડાનો કઈ પાર થોડો છે? 0 મૂક્યું, -1 મૂક્યું, 1 મૂક્યું, 2 મૂક્યું, -2 મૂક્યું, 3 મૂક્યું, -3 મૂક્યું, 4 મૂક્યું, -4 મૂક્યું, 5 મૂક્યું, -5 મૂક્યું. એલા 3.5 મૂકી એકાય, 4.5 મૂકી એકાય, 5.5 મૂકી એકાય. x ની તો ગમે એ કિંમતથી સમાધાન થતું હોય. એવું કાંઈ જરૂરી થોડું છે કે કોઈ પૂર્ણાંક આંકડો જ હોવો જોઈએ, પોઈન્ટમાંય જવાબ આવતો હોય. તો પછી તમે જે આ રીતે ઘરની રીતે દાખલા ગણો છો, એ દાખલા ગણવાથી કંઈ તમારા જવાબ આવે નહીં. જવાબ આવે તોય લાંબો સમય વયો જાય, ત્યારે માઇન્ડ જવાબ આવે. અને જવાબ આવ્યા પછી એની શ્યોરિટી નથી કે આ 2 જ જવાબ હશે કે હજી કોઈ આંકડા હોઈ શકે. એટલે તમારે તો આમ દાખલા ગણ્યા જ રાખવાના, કોઈ દી પાર જ ન આવે. તો પછી શું તમારી પાસે કોઈ એવી બીજી મેથડ ખરા કે એ મેથડનો યુઝ કરીને તમને ખબર પડી જાય કે આપેલા સમીકરણના કેટલા ઉકેલ હોઈ શકે? પહેલી વસ્તુ જો ખાસ યાદ રાખજો, 2 ઘાત વાળું સમીકરણ હોય ને તેના મેક્સિમમમાં મેક્સિમમ 2 ઉકેલ હોય. જો હું શબ્દ ખાસ સમજજો, મેક્સિમમ 2 ઉકેલ હોય. એક ઉકેલ હોઈ શકે, ઉકેલ નો પણ હોઈ શકે. આપેલા સમીકરણની મેક્સિમમ ઘાત 2 છે, મતલબ કાં તો એ સમીકરણને મેક્સિમમમાં મેક્સિમમ 2 ઉકેલ હશે, કાં તો 1 ઉકેલ હશે, કાં તો 0 ઉકેલ હશે. સુરેખ સમીકરણ હતું, સુરેખ સમીકરણના મેક્સિમમમાં મેક્સિમમ 1 ઉકેલ હોય, કાં પછી ઉકેલ ન હોય. ક્લિયર થાય છે? 3 ઘાત વાળું સમીકરણ હોય, ત્રિઘાત સમીકરણ. ત્રિઘાત સમીકરણના મેક્સિમમ 3 ઉકેલ હોય, કાં તો 2 હોય, કાં તો 1 હોય, કાં તો 0 હોય. 3 કરતા વધારે ઉકેલ ન હોય. તો અહીંયા આગળ આપણે 2 ઉકેલ મળી ગયા, મતલબ હવે કઈ એક ઉકેલ આના હશે નહીં. પણ તોય આ બધી મેથડ તો તમને લાંબી જ પડે. જો તમારે આવું બધું કંઈ ન કરવું હોય તો મારી પાસે બીજી 3 રીત છે સોલ્વ કરવાની. આપેલા સમીકરણને ઉકેલવાની આની સિવાયની 3 રીત છે: અવયવીકરણની, વ્યાપક સૂત્રની અને પૂર્ણ વર્ગની. અવયવીકરણની જે કંઈ પણ રીત છે એ રીતથી આપણે આનો ઉકેલ શોધીએ. ક્લિયર થાય છે?
અવયવીકરણની મદદથી હું આપેલા સમીકરણનું સોલ્યુશન લાવવાની ટ્રાય કરું છું. સમીકરણ કંઈક આવું છે, એક્સ વર્ગ માઇનસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. જો અહીંયા આગળ હું સ્ટેપ લખું છું. ફર્સ્ટ સ્ટેપ કયું? તમારે તમારા સમીકરણને ax વર્ગ વત્તા bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે ઢાળવાનું. જો કદાચ આ બે આ બાજુ રકમમાં આપ્યો હોય તો ગમે એમ કરીને આ બાજુ લાવવાના. જો આડું અવળું ગમે એવું આપ્યું હોય સમીકરણ, તમારે તમારું ફોર્મેટ આવું કરવાનું. પહેલું સ્ટેપ ઈ તો આપણી પાસે તો ઓલરેડી પહેલું સ્ટેપ રકમમાં છે જ તે ક્લિયર થાય છે. બીજું સ્ટેપ, આ સ્ટેપ બધા કોના માટે છે ખબર? અવયવીકરણ માટે. અવયવીકરણની રીત માટે ખાસ સમજો. બીજું સ્ટેપ કયું છે? અચળ પદ ના એવા ભાગ પાડો કે જેથી અચળ પદની આગળ જે નિશાની છે તે પ્રક્રિયા કરી જવાબ મધ્યમ પદ આવે. જો નહીં સમજાણું હોય તમને કે આ બધું મેં હું લખ્યું, અચળ પદના એવા ભાગ પાડો, અચળ પદના એવા ભાગ પાડો કે જેથી અચળ પદની આગળ જે નિશાની છે એ પ્રક્રિયા કરીને જવાબ મધ્યમ પદ આવે. તો આમાં તો પેલા અચળ પદ કોને કહેવાય? જેમાં ચલ ન હોય. તો કે 2. અચળ પદ કયું? તો કે 2. તો તમારે શું કરવાનું? 2 ના એવા ભાગ પાડો કે જેથી 2 ની આગળ જે નિશાની છે એ 2 ની આગળ કઈ નિશાની છે? પ્લસ વાળી. હલો, 2 ની આગળ પ્લસ નિશાની છે. તો 2 ની આગળ જો પ્લસ વાળી નિશાની હોય તો તમારે શું કરવાનું કે ભાઈ 2 ના એવા ભાગ પાડો કે જેથી 2 ની આગળ જે નિશાની છે, મતલબ સરવાળાની નિશાની છે, તો 2 ના એવા ભાગ પાડવાના કે સરવાળો કરીને, 2 ના એવા ભાગ પાડો કે સરવાળો કરીને જવાબ મધ્યમ પદ એટલે કે -3x આવે. તો 2 ના ભાગ કેટલા પડે? 2 છે તો 2 કોના કોના ઘડિયામાં આવે? તો કે 1 ના ઘડિયામાં આવે, 1 2 2. પછી 2 ના ઘડિયામાં 2 1 2. બીજા કોઈના ઘડિયામાં 2 નો આવે. એટલે ભાગ કયા પડ્યા? 2 અને 1. હલો, તો તમારે શું કરવાનું? આ પદની નીચે આમ તેથી કરીને લખવાનું. પેલું પદ હોય પેલું પદ મૂકી દેવાનું. અહીંયા આગળ -3x છે પણ ભાગ કયા પડ્યા? 2 અને 1 પડ્યા ને. તો તમારે આમ લખી નાખવાનું, મોટું પદ પહેલા લખવાનું 2x 1x. જો 2 અને 1 છે પણ અહીંયા વચલું પદ જે હોય એનો ચલ તો રાખવાનો જ તે 2x 1x. અહીંયા માઇનસ છે, વચલા પદની જે નિશાની હોય એ પહેલા અહીંયા મૂકી દેવાની. હવે આ 1x આગળ કઈ નિશાની મૂકવી વિચારો. જો તમે અહીંયા પ્લસ કરશો તો -2x વત્તા 1x, તો એ -1x થઈ ગયું. તમારે કરવાના જ કેટલા? -3x. -3x કરવા હોય તમારી પાસે -2x છે તો આ 1x ની નિશાની પ્લસ નો આવે. એ 1x ની નિશાની કેટલી કરવી પડે? એ નિશાની તમારે માઇનસ જ કરવી પડે. અને છેલ્લે ઓલું પદ મૂકી દો, +2 = 0. ટૂંકમાં 3 પદ આપ્યા હતા, એ 3 પદમાંથી તમે 4 પદ કર્યા. અવયવીકરણની રીત એટલે બીજું કઈ નહીં, 3 પદના 4 પદ કરવા. આખા સમીકરણમાં 4 પદ થઈ ગયા તો બબ્બેના જોડકા બનાવી દો. આ એમ કહેશે કે અમે બે ભાઈબંધ, આ એમ કહેશે કે અમે બે ભાઈબંધ. બે ભાઈબંધ હોય તો એકબીજાને શું પૂછે? ઓય તારી પાસે શું છે? ઓલો એમ કે તારી પાસે જે છે એ મારી પાસે છે. બે ભાઈબંધ ભેગા થઈને શું કે ભાઈ આપણા બેની પાસે કોમન કેટલું છે નીકાળો હાલો. તો અહીંયા આગળ x વર્ગ છે, અહીંયા આગળ 2x છે, તો x ને કોમન કાઢો. તો આની પાસે શું બચશે? આની પાસે x વર્ગમાંથી 1x કોમન નીકળી ગયું છે એટલે x બચશે.
એક્સ નીકળી ગયું એટલે આની પાસે -2 બચશે. આ બે ભાઈબંધ છે, આની પાસે 1x છે, આની પાસે 2 છે. કાંઈ કોમન ન હોય તો 1 તો હોય જ તે, કારણ કે 2 એકા 2 કહેવાય ને. એટલે -1 કોમન કાઢી નાખો, -1. તો અહીંયા શું બચશે? -1 નીકળી ગયું એટલે અહીંયા x વત્તા છે, પણ બાર માઇનસ કોમન કાઢી નાખ્યા છે એટલે -2 થઈ ગયું, 0. હલો, અહીંયા બે જગ્યાએ સરખા કાઉન્સ આવ્યા. અગર કાઉન્સ સરખા આવ્યા તો એનો એક કાઉન્સ બનાવી નાખો, x - 2. અને આ બે બચ્યું x અને -1, એનો બીજો કાઉન્સ કરી નાખો. જો વચ્ચે કઈ નિશાની નહીં મૂકવાની. x - 2 વાળો એક કાઉન્સ, x - 1 વાળો એક કાઉન્સ બરાબર 0. આનો મતલબ શું થયું? તો કે આ પદનો અને આ પદનો બેનો ગુણાકાર 0 છે. હવે તમે વિચારો, 5 નો ગુણાકાર હું કઈ સંખ્યા સાથે કરું જવાબ 0 આવે? 0 સાથે કરું તો જ આવે ને. અથવા તો વિચારો 3 નો ગુણાકાર હું કોની સાથે કરું જવાબ 0 આવે? તો કે 0 સાથે કરો તો જ આવે ને. એવું બની શકે ને 0 ગુણ્યા 0 ઈ 0 હોય. મતલબ કે અગર આ બે પદનો ગુણાકાર 0 થયો તેનો મતલબ એમ કાં તો આ પદ 0 હોવું જોઈએ, કાં તો આ પદ 0 હોવું જોઈએ. તો તમે શું લખી નાખો? x - 2 બરાબર 0 હશે, અથવા તો x - 1 બરાબર 0 હશે. જો x - 2 0 હોય તો x બરાબર શું થઈ જાય? 2. -2 આમ બી આવ્યો એટલે 2. x - 1 બરાબર 0 એટલે x બરાબર શું થઈ જાય? 1. તો આમ આપણા ઉકેલ કયા આવ્યા? 2 અને 1. આ પહેલી વખત છે એટલે તમને થોડુંક અઘરું લાગે છે. 10મા સુધીમાં પહોંચો ત્યાં સુધીમાં આવડી જાય તમને. 8મામાં છો એટલે તકલીફ પડે છે. પણ તોય મેં તમને ડિટેલમાં બધું કીધું કે ભાઈ જો આની પહેલાની મેથડ તમે વાપરશો તો તમને ખબર જ નથી કે આવા કેટલા પદે તમારા જવાબ આવશે. આમાં એ તો ખબર પડી ગઈ ને કે કાંઈ કર્યું નથી, જવાબ મળી ગયા 2 અને 1 ફટાફટ. કર્યું શું? 3 પદ આપ્યા તો એના 4 પદ કર્યા, પણ 3 પદના 4 પદ કર્યા કોની પાસેથી? કર્યા કોની પાસેથી? તો કે આ અચળ પદ પાસેથી. હજી હું થોડુંક ખોટું બોલું છું. મારે અહીંયા એમ લખવું પડે કે અચળ પદના એવા ભાગ પાડો એમ નહીં, અચળ પદના એવા ભાગ પાડો એમ નહીં. મારે રકમમાં આવું લખવું જોઈએ કે અચળ પદ અને પ્રથમ પદના ગુણાકારના એવા ભાગ પાડો. અચળ પદ અને પ્રથમ પદના ગુણાકારના. અચળ પદ કયું છે? 2. અને પ્રથમ પદ કયું છે? પ્રથમ પદ ન કહેવાય, આમ તો એમ કહેવાય પ્રથમ પદના સહગુણકના ગુણાકાર. પહેલા પદનો સહગુણક કોણ છે? તો કે 1. અચળ પદ 2, પહેલા પદનો સહગુણક 1, ઈ બેનો ગુણાકાર કરો, 2 એકા 2. એટલા માટે થઈને તમે 2 ના એવા ભાગ પાડ્યા કે જવાબ ગમે એમ કરીને વચલું પદ આવે. વચલું પદ છે 3, 2 એકા 2. તો 2 ની આગળ કઈ નિશાની છે? છેલ્લા પદની આગળ નિશાની છે પ્લસ. તો સરવાળો કરીને 3 થવું જોઈએ. તો 2 ને 1 કેટલા થઈ ગયા? 3. તો અહીંયા આગળ તમે શું કર્યું કે ભાઈ x વર્ગ પછી 2x અને 1x મૂકી દીધા. અહીંયા જે નિશાની હતી નિશાની અહીંયા મૂકી દીધી. પહેલા મોટો ભાગ જ રાખ્યો. અહીંયા પ્લસ કરવું કે માઇનસ કરવું તમે નક્કી કઈ રીતે કર્યું? તો કે એવું કરવાનું જેથી ઉપલું પદ પાછું મળે. જો પ્લસ કર્યું હોત તો ઉપલું પદ ન મળત, માઇનસ કર્યું તો ઉપલું પદ મળ્યું. +2 = 0. પછી બબ્બે ભાઈબંધ બનાવ્યા, બરાબર. જવાબ મધ્યમ પદ આવે. પછી શું કરવાનું? 3 પદના 4 પદ થઈ જશે. 3 પદના 4 પદ થઈ જશે. પછી શું? 2 પદની જોડી બનાવી તેમાંથી કોમન એટલે હું? સામાન્ય કાઢો. સામાન્ય જે બે વસ્તુ થઈ કોમન કાઢવાના. પછી તમે શું કર્યું? 2 ની જોડી બનાવી. 2 ની જોડી બનાવીને એમાંથી કોમન કાઢ્યું. કોમન કાઢ્યું એટલે શું થયું? બંને કાઉન્સ સરખા આવ્યા. બંને કાઉન્સ સરખા આવ્યા. અગર બે કાઉન્સ સરખા આવ્યા, આ કાઉન્સ ને આ કાઉન્સ, તો જે સરખા આવ્યા હતા એનો એક કાઉન્સ અને સરખા નહોતા એનો એક કાઉન્સ.
પછી શું કર્યું? સરખા કાઉન્સનો એક કાઉન્સ કરવાનો, બાકીના પદનો બીજો કાઉન્સ કરવાનો. પછી તમે શું કર્યું? સરખા હતા એનો એક કાઉન્સ કર્યો, સરખા નહોતા એનો એક કાઉન્સ કર્યો. બે પદનો ગુણાકાર 0 એટલે કાં તો આ 0 કાં તો આ 0 એટલે જવાબ આવી જશે. તો આ 6 સ્ટેપ તમારે ખાસ યાદ રાખવા પડે. ક્યાંક અવયવીકરણની રીત સાથે આવડા આ 6 સ્ટેપ તમે લખી નાખજો. અક્ષર થોડાક ગડબડ ગોટાળિયા જેવા, ગાંધીજી જેવા શ્રેષ્ઠ અક્ષર મારા છે, તો તમે થોડાક મારી કરતાંય સારા અક્ષર કાઢવાની કોશિશ કરીને લખજો કે જેથી તમે લખેલું તમને વંચાય. બરાબર? તો આ બધી વસ્તુઓ તમે ક્યાંક, આ એક દાખલો તમારો વ્યવસ્થિત ક્યાંક લખી નાખો. જો અહીંયા આગળ જે તમારા મોડ્યુલમાં આપ્યું છે ને, એ તો ખાલી આવું જ આપ્યું છે. તમને કાંઈ કીધું ન હોય કે આમાંથી આ કેમ થઈ ગયું, બબેની જોડી બનાવી ને એનો એક કાઉન્સ, આવું બધું કાંઈ તમને કીધું ન હોય. કોઈ પણ દાખલામાં કહેશે નહીં તમને, એ કંઈ પરીક્ષામાં લખવાનું ન હોય, પણ તમને સમજમાં આવે એ પ્રમાણે તો આપણે લખવું પડે કે નહીં? તો એ માટેથી મેં તમને બધા સ્ટેપ લખાવ્યા. હાલો, હવે તમારી પાસે આવો દાખલો છે, x² + 5x + 6 = 0. x² + 5x + 6 = 0. x² + 5x + 6 = 0. પહેલું સ્ટેપ કયું હતું? ગમે એમ કરીને તમારે તમારા સમીકરણને ax² + bx + c = 0 આવા સ્વરૂપમાં ઢાળવાનું કામ હતું કે નહીં? તો આપેલું સમીકરણ ઓલરેડી ફોર્મેટમાં છે જ તે, x² + 5x + 6 = 0. તો નેક્સ્ટ સ્ટેપ કયું હતું? છેલ્લું પદ અને પેલા પદની આગળનો સહગુણક, ઈ બેયનો ગુણાકાર કરો. છેલ્લું પદ છે 6, પહેલા પદની આગળનો સહગુણક છે 1, તો 6 નો ને 1 નો ગુણાકાર કરો. 6 એકા 6. 6 ના એવા ભાગ પાડો, અચળ પદના એવા ભાગ પાડો કે જેથી કરીને એની આગળ, અચળ પદની આગળ જે નિશાની છે, મતલબ કે સરવાળો કરીને જવાબ કેટલો આવવો જોઈએ? 5. હવે તમે વિચારો, 6 ના ભાગ કયા પડે? 6 એકા 6 ભાગ પડે, 3 દુ 6 ભાગ પડે. 6 માંથી 1 જાય તો એ 5 આવે, 3 ને 2 કરો તો એ 5 આવે. વચલું પદ 5 જ છે. આ કરવું કે આ કરવું? પણ આ કરશો ને તો તમારે બાદબાકી કરવી પડે, આ કરશો તો તમારે સરવાળો કરવો પડે. તમારે કરવાનું શું? છેલ્લા પદની આગળ શું છે? પ્લસ. તો તમારે સરવાળો કરીને 5 આવવા જોઈએ, એટલે આ ચાલે, ઓલું ન ચાલે. કરવાનું શું? પેલું પદ આમને મૂકી દો, આ x² મૂકી દો. 5x ના ભાગ કયા પડ્યા? 3 અને 2, એટલે તમારે આમ લખવાનું 3x 2x. અહીંયા મોટું પદ પહેલા લખવાનું, નાનું પદ પછી લખવાનું. વચ્ચે જે નિશાની આને દઈ જ દેવાની. આને કઈ નિશાની દેવી નહીં વિચારવાનું. જો માઇનસ આપશો તો 3x માંથી 2x ગયું તો 1x થઈ ગયું. એ તો હાલે નહીં, તમારે કરવાનું તો 5x છે, એટલે તમારે આને પ્લસ જ કરવું પડે. છેલ્લે જે પદ હતું +6 = 0. 3 પદમાંથી 4 પદ થઈ ગયા, એટલે આ બેને ભાઈબંધ બનાવો, આ બેને ભાઈબંધ બનાવો. આ ભાઈબંધ બની ગયા એટલે એકબીજાને પૂછશે કોમન શું છે આપણા વચ્ચે, તો x કોમન કાઢ્યું એટલે આની પાસે x + 3 બચે. આમાંથી +2 કોમન કાઢ્યું એટલે x + 3 = 0. બે કાઉન્સ સરખા આવ્યા, આવું આ જ જોવે સરખા. જે બે કાઉન્સ જો બે સરખા ન આવે તો આપણી મેથડ ખોટી છે, તો અવયવીકરણથી જવાબ જ નહીં આવે. કાઉન્સ સરખા આવશે તો જ અવયવીકરણથી જવાબ આવશે. તો આ બે કાઉન્સને તમે કોમન બનાવો, x + 3. જે બાકી બચતી રકમ એને કોમન બનાવો, x + 2. બે પદનો ગુણાકાર 0, એનો મતલબ એમ કે કાં તો આ x + 3 = 0 છે, અથવા તો આ x + 2 = 0 છે. જો x + 3 0 હોય તો x = -3 હશે. જો x + 2 0 હોય તો x = -2 હશે. કાં તો તમારો જવાબ આ છે, કાં તો તમારો જવાબ આ છે. ક્લિયર થાય છે? હલો, બે તમારા જવાબ છે, x = -3 અને x = -2. તો આનું સોલ્યુશન જો કે મોડ્યુલમાં ન હોય તો આ સ્ક્રીનશોટ પાડીને પહેલા સોલ્યુશન લખી નાખો.
6 માંથી 1 જાય તો એ 5 આવે, પણ એ નો હાલે, કારણ કે અચળ પદની આગળ જે નિશાની હોય એ પ્રક્રિયા કરીને તમારો જવાબ આવવો જોઈએ. ક્લિયર થાય છે? હલો, ઓકે. આ ચેક કરો. 6x વર્ગ વત્તા 5x માઇનસ 6 બરાબર 0. 6x વર્ગ વત્તા 5x માઇનસ 6 બરાબર 0. 6x વર્ગ વત્તા 5x માઇનસ 6 બરાબર 0. 3 પદ છે, દ્વિઘાત સમીકરણ છે, ઉકેલ મેળવવાનો છે તો અવયવીકરણની રીત વાપરીએ. 3 પદના 4 પદ કરીએ, પણ 3 પદના 4 પદ કરવામાં છેલ્લું પદ અને x વર્ગનો સહગુણક ઈ બેનો ગુણાકાર કરો. 6 છાએ 36. 36 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરીને 5 આવે. તો 36 ના ભાગ પાડો. 6 છાએ 36. 6 માંથી 6 ગયું તો 0 આવે, એટલે આ ભાગ નહીં હાલે. બીજું આમાંય થાય ને, 18 દુ 36. 18 માંથી 2 ગયું તો 16 આવે, એટલે 5 નથી આવતું. 9 ચોક 36. 9 માંથી 4 ગયું તો 5 આવે. હા, 9 ચોક 36 ભાગ હાલે. તમારે શું કરવાનું? પહેલું પદ મૂકી દેવાનું 6x વર્ગ, પછી મોટું પદ અને નાનું પદ લખી નાખવાનું 9x અને 4x. વચ્ચે વત્તા છે તો અહીંયા વત્તા કરી નાખવાનું. જો તમે અહીંયા વત્તા કરશો તો 9 ને 4 13x થઈ જશે, એ હાલે નહીં, એટલે અહીંયા માઇનસ કરવા પડે, કારણ કે 9x માંથી 4x જાય તો 5x રહે. -6 બરાબર 0. આ બે ભાઈબંધ બનાવો, આ બે ભાઈબંધ બનાવો. આમાંથી કોમન જો ખાલી જો આ 6 ને આમ લખીએ કઈ ને, 6 ને શું લખીએ કઈ? 3 દુ 6 x વર્ગ. 9 ને શું લખીએ કઈ? 3 તેરી 9 x. તો આ બેમાં 6 ને 9 તો તમે એમ ન કહી શકો ખાલી x જ કોમન છે. ઈ બેની અંદર 3 કોમન આવે છે અને x કોમન આવે છે. એટલા માટે તમારે આમ કહેવું પડે 3x કોમન કાઢ્યા, બચે શું? 3x નીકળી ગયો એટલે 2x બચશે. આ બે બચે ને x વર્ગમાંથી હજી x બચે, વત્તા 3x કોમન નીકળી ગયો એટલે એની પાસે બચે 3. આ બેમાં 4x અને માઇનસ છે ને એમ કહેવાય ને, 2 દુ 4 x, 3 દુ 6 અને માઇનસ તો બેમાં કોમન છે જ, એટલે -2. -2 કોમન નીકળે એટલે બચશે શું? 2x. આ માઇનસ નીકળી ગયા એટલે ત્યાં પ્લસ થઈ ગયું કહેવાય, પ્લસ 2 નીકળી ગયા એટલે અહીંયા થઈ ગયું 3 બરાબર 0. બે કાઉન્સ સરખા આવ્યા, આવવા જ જોઈએ સરખા. ઈ બેનો એક કાઉન્સ બનાવો. 2x પ્લસ 3, 3x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. બે પદનો ગુણાકાર 0, મતલબ કાં તો આ પદ 0 હોય અથવા તો આ પદ 0 હોય. એનો મતલબ શું? કાં તો 2x પ્લસ 3 બરાબર 0 છે અથવા તો 3x માઇનસ 2 બરાબર 0 છે. જો આ પદ 0 હશે તો x બરાબર શું થશે? 2x બરાબર -3 થશે અને x બરાબર -3/2 થશે. આ પદ 0 હશે તો 3x બરાબર 2 થશે અને x બરાબર 2/3 થશે. હવે તમે વિચારો કે તમે આમાં તુક્કા મારતા હોત, ધારો કે x 0 છે કે 1 છે કે -1 છે કે 2 છે કે -2 છે કે 3 છે કે -3 છે કે 4 છે કે -5 -5 6 -6, કોઈ કાળે જવાબ ન આવત, કારણ કે આના જવાબ જુઓ -3/2 -3/2 અને 2/3 આવ્યા. તમે કોઈ દિવસ સપનામાં આવી કિંમત વિચારી કે ધારો કે x બરાબર -3/2 છે? નહીં. અવયવીકરણની રીતથી ફાયદો એ થયો છે કે તમારે લાંબા લચક દાખલા નથી ગણવા પડતા, ફટાફટ જવાબ આવી જાય. પ્રોબ્લેમ એ છે કે આવું સેટિંગ મારતા આવડવું જોઈએ. એટલે આ 3 પદમાંથી 4 પદ કેમ કરવાના ઈ કરતા આવડવું જોઈએ, એમ કહું છું. મારા બેટા બહુ બગડી ગયા છે. ક્લિયર થાય છે? 6x² + 9x - 4x. કેમ? 5x એટલે તો 7x માંથી 2x કરો તોય હાલે, 6x માંથી 1x બાદ કરો તોય હાલે. કેમ તમે 9x માંથી 4x બાદ કર્યા? એની માટે મેં તમને શીખવાડ્યું છેલ્લું પદ ને પહેલા પદના ગુણાકારના એવા ભાગ પાડવાના કે છેલ્લા પદની આગળ જે નિશાની હોય ઈ કરીને જવાબ વતલું પદ આવવો જોઈએ. આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને સમજાતી હશે. આ દાખલાનું સોલ્યુશન એ મોડ્યુલમાં ગણી નાખો. કયો દાખલો છે? CTP લેવલ
1નો 40મો દાખલો. આ 40મા દાખલાનું સોલ્યુશન ક્યાંક લખી નાખો મોડ્યુલમાં. ક્લિયર આ બધી વસ્તુઓ? ઓકે. આ એક ક્વેશ્ચન જુઓ તમે, CTP લેવલ 1 લેવલ 2. એવા બે ક્રમિક ધન પૂર્ણાંક શોધો કે જેના વર્ગોનો સરવાળો 365 થાય. રકમ આવી છે. એવા બે ક્રમિક ધન પૂર્ણાંક શોધવાના છે. ધારો કે પેલો ધન પૂર્ણાંક 2 હશે, તેની પછીનો કયો હશે? 3 હશે. ધારો કે પેલો 5 હશે તો પછીનો કયો? 6. પેલો 8 હશે તો પછીનો કયો? 9. પણ તમને તો ખબર જ નથી ને કે કયા બે આંકડા છે, પણ ક્રમિક છે ને પૂર્ણાંક છે. ધારો કે એક પૂર્ણાંક સંખ્યા x છે, તો તેના પછીની પૂર્ણાંક સંખ્યા કઈ આવે? તો કે x + 1. 5 હોય તો 6 આવે, 8 હોય તો 9 આવે, 11 હોય તો 12 આવે, 17 હોય તો 18 આવે, x હોય તો x પછીની x + 1 આવે. તમારે ધારવાનું શું? ધારો કે એક પૂર્ણાંક સંખ્યા x છે, તેથી તેના પછીની ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? x + 1 છે. તમને એમ કીધું છે કે એવી બે પૂર્ણાંક સંખ્યા કયો કે જેના વર્ગોનો સરવાળો 365 થાય. પહેલી સંખ્યા x એનો વર્ગ, બીજી સંખ્યા x + 1 એનો વર્ગ, આનો વર્ગ ને આનો વર્ગ ને ઈ બેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 365. આવું તમને રકમમાં કીધું છે કે આવું થવું જોઈએ. તો કરો. આ x નો વર્ગ પ્લસ આ જો a + b આખાનો વર્ગ આવ્યો, પહેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હલો, મેં તમને જે સૂત્ર શીખવાડ્યા હતા એનો ઉપયોગ આવ્યો. a + b. મેં તમને શું શીખવાડ્યું હતું કે ભાઈ બે ક્રમિક ધન સંખ્યા છે, a + b નો વર્ગ કરવો તમારે શું કરવાનું? a² + 2ab + b² કરવું પડે કે નહીં? તો એ ઉપયોગ મેં અહીંયા લખ્યો છે. હવે શું થાય તો કે x² + x² + 2x + 1 = 365. 2 વખત x² આવ્યું તો એ થઈ ગયું તમારું 2x². આ 2x આમ નામ, આ 1 આમ નામ. 365 આમ આવે એટલે -365 થાય, = 0. એટલે થયું શું? 2x² + 2x - 364 = 0. આ આખા સમીકરણમાંથી 2 કોમન નીકળે છે તો બચશે શું? x² + x માઇનસ આના 364 માંથી 2 નીકળી ગયા એટલે કેટલા દુ 364 થાય? કોમન નીકળું મતલબ શું કે ઈ સંખ્યાને કોમન નીકળેલી સંખ્યા વડે ભાંગી નાખવાનું. જે જવાબ આવે અહીંયા આવશે. 2 × 2 = 16, 2 × 8 = 16, 182 = 0. થયું શું? ગુણાકારમાં 2 છે ને ભાગાકારમાં જવા દો. બચશે શું? x² + x - 182 = 0/2. કોઈ પણ 0 ની નીચે આવે એટલે 0 થઈ જાય. એટલે તમારું દ્વિઘાત સમીકરણ આવું બન્યું. અત્યાર સુધી રકમમાં સીધું સમીકરણ જ દેતા હતા. આ વખતે પહેલા તો તમે સમીકરણ બનાવ્યું. તમારું સમીકરણ છે શું? આ સમીકરણ છે x² + x - 182 = 0. તો હવે તો તમને ખાલી ખબર પડી કે x² + x - 182 = 0. હવે આને તમારે ઉકેલવાનું છે. ઉકેલતી વખતે છેલ્લું પદ અને પેલા પદ ના સહગુણકનો ગુણાકાર કરો. એટલે કે 182 × 182. 182 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરીને જવાબ +x એટલે આગળ એકડો તો હોય તો +1 આવે. 182 ના એવા કયા ભાગ પાડો જવાબ 1 આવે? તો કે પહેલી વસ્તુ તો 91 દુ 182. 91 ના ભાગ પડે 13 × 7 = 91 દુ. પણ આમ કરો, જો 13 અને 7 દુ 14, 13 × 14 કરશો ને તો 182 આવશે અને 14 માંથી 13 જશે તો 1 આવશે. એટલે કઈ રીતે કરી શકાય? x² 1x છે
તો 1x ને તમે આમ લખી શકો ને 14x 13x, પહેલાં મોટું પદ વચલી નિશાની મૂકી દેવાની. જો પ્લસ કરશો તો 27x થઈ જાય, એટલે અહીંયા માઇનસ કરવા પડે. -182 ઇઝ ઇક્વલ ટુ 0. આ 3 પદના 4 પદ થઈ ગયા. પછી ભાઈબંધ બનાવો, કોમન કાઢો, x કોમન નીકળશે, x + 14 બચશે. 182 ને 13 ગુણ્યા 14 કહેવાય ને, એટલે આ બેમાં 13 કોમન કહેવાય હો. -13 કોમન કાઢો તો x માઇનસ કોમન નીકળી ગયા, એટલે +14 બરાબર 0. બે કાઉન્ટ સરખા આવ્યા, આવું આ જ જોવે. સરખા ન આવે તો જવાબ ન આવે. એટલે x + 14 અને x - 13 નો એક કાઉન્સ બનાવો 0. બે પદનો ગુણાકાર 0, એનો મતલબ એમ કે કાં તો x + 14 બરાબર 0 હશે અથવા તો x - 13 બરાબર 0 હશે. જો આ પદ 0 હશે તો x બરાબર -14 થશે. જો આ પદ 0 હશે તો x બરાબર 13 થશે. એટલે એવા બે ક્રમિક પૂર્ણાંક કયા થયા? જો ધન પૂર્ણાંક કહેવાના છે. ધન પૂર્ણાંક કહેવાના છે એટલે આ તો ઋણવાળી સંખ્યા, એટલે એ તો તમારો જવાબ જ ન હોય. તો પહેલો ધન પૂર્ણાંક કયો થયો? 13. પછીની સંખ્યા કઈ થશે? 14. તો 13 અને 14 એ તમારા જવાબ આવશે. ક્લિયર થાય છે? આખા દાખલાની અંદર જો એ લોકોએ ગણતરી અહીંયા કરી નથી, આનું સોલ્યુશન પણ તમે લોકો અહીંયા આગળથી લખી નાખજો કે ભાઈ આ ન ચાલે. રકમમાં ધન પૂર્ણાંક માંગેલ હોવાથી -14 ના ચાલે. તો જવાબ આ આવશે 13. અગર જવાબ 13 આવે છે તો તમારે અહીંયા પછી છેલ્લે પૂર્ણાહુતિ વાળી લાઈન કઈ લખવાની? આમ પ્રથમ ધન પૂર્ણાંક x = 13 તથા તેના પછીનો ક્રમિક ધન પૂર્ણાંક x + 1 = 13 + 1 એટલે કે 14 મળે. તમારે રકમમાં શું કરવાનું હતું કે એવા બે ક્રમિક ધન પૂર્ણાંક શોધવાના હતા, એ તમે શોધી લીધા 13 અને 14. આની માટે થઈને આ આખું બોર્ડ પ્લસ આ આખું બોર્ડ આટલી વિગત કરવી પડે, ત્યારે જઈને તમારો જવાબ આવે. આ બે વસ્તુ, દાખલા નંબર કયો ખબર? 41 સોલ્યુશન માટે થઈને તમે આ બે વસ્તુ ચેક કરી લો. પહેલા આ લખજો, પછી આ લખજો. આ બે વસ્તુ પૂરી થાય ત્યાં સુધીનું આજે આપણે રાખીએ. ખાસ એક વખત બધી વસ્તુ રિવાઇઝ કરી નાખજો. એક વખત રિવાઇઝ થઈ જાય પછી દાખલા મોઢે ગણવાની ટ્રાય કરજો. ઓલો જે મેં સ્ટેપ લખ્યા હતા એ દરેકે દરેક સ્ટેપ તમે અવયવીકરણની રીતની બાજુમાં ક્યાંક લખી નાખજો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ દાખલા ગણવાના થાય ત્યારે ખાલી રીત વાંચો ને તોય તમારા મગજમાં બધું બેસી જાય. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. અવયવીકરણની રીત એક જ તે. બરાબર છે? જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.